શ્રીમદ ભગવદ્ ગીતા એટલે શ્રી ભગવાને ગાયેલું ગીત. આ ગીતને માણવાનો અવસર એટલે ગીતા સાનિધ્ય. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે શરૂ થયેલો અને સતત 52 અઠવાડિયા સુધી જે ચાલશે એવો સુંદર અવસર એટલે ગીતા સાનિધ્ય. શ્રીમદ ભગવદ્ ગીતાના મર્મને સમજવાનો અવસર, એનો વ્યવહારિક ઉપયોગ જીવનમાં ક્યાં મદદરૂપ થશે તે સમજવાનો અવસર એટલે ગીતા સાનિધ્ય. શ્રીમદ ભગવદ્ ગીતાની મીમાંસા કરવાનો અવસર એટલે ગીતા સાનિધ્ય. અને એમાંથી મળતી સમજણને આસપાસ ચોપાસ વહેંચવાનો અવસર એટલે ગીતા સાનિધ્ય. આજનું સત્ર ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ તત્વ અને કૃષ્ણમ વંદે જગદગુરુ, જગતના તાત શ્રી કૃષ્ણને નમન કરવાનો અવસર એટલે ગીતા સાનિધ્ય. SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત અને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝના સહયોગથી SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા પરના આ જ્ઞાન યજ્ઞ ગીતા સાનિધ્યમાં આપ સર્વેનું સ્વાગત કરતા મને ખૂબ જ અનેરો આનંદ થાય છે. આ પરમ મંગળ અવસરને વધાવવાની સગવડ અને પ્રેરણા આપનાર અમારા સૌના નહીં પણ હું એમ કહીશ આપણા બધાના જ માનનીય લાડીલા એવા અને જેને પ્રેરણામૂર્તિ માની શકાય, ગુરુ પૂર્ણિમાના દિવસે જેમને આપણે એવું વિચારી શકીએ કે એમના કહેલા મૂલ્યો પર આપણે જીવનમાં ચાલવું જોઈએ, એવા શ્રી ગોવિંદ કાકાને હું વિનંતી કરીશ કે આપ શ્રી પ્રાસંગિક ઉદ્બોધન કરો અને અમને બધાને જ તેનાથી લાભાન્વિત કરો. સર્વસ્ય ચાહમ હૃદિ સન્નિવિષ્ટો મત સ્મૃતિર્જ્ઞાનમપોહનમ ચ વેદ્ય ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાંતકૃત વેદ વિદેવ ચામ કૃષ્ણ કનૈયા લાલ કી. આજે પ્રખર ભગવત પ્રેમી અને જ્ઞાની એવા ભાગ્યેશ ઝા સાહેબ આપણી વચ્ચે છે અને આપણી સાથે વાર્તાલાપ કરવા આવ્યા છે, એ આપણા સૌના સદભાગ્ય છે. અને આ ગીતા સાનિધ્યનો જે આજે આપણે શરૂઆત કરી રહ્યા છીએ એ એમના જ વિચારોની ઉદ્ભૂતિ છે, ઉદ્ભવ સ્થાન છે, ઉત્પત્તિ છે. તો આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ અને ઓછા પુણ્યથી ભગવાનના નામ, ભગવાનની લીલા અને ભગવાનની વાતો સાંભળવાનો લાભ મળતો નથી. હવે આપણા પુણ્ય છે કે નહીં એ તો ખબર નથી, પણ ભગવાનની કૃપા આપણી ઉપર જરૂર વરસી રહી છે કે આજે આપણે આ સ્વાધ્યાયમાં, સત્સંગમાં અને ભાગ્યેશ ઝા જેવા જે અમૃતવાણી જેના હૃદયમાં એકદમ કૃષ્ણમય હૃદય થઈ ગયું છે એની વાણી સાંભળવાનો લાભ મળશે. આપ સૌના હૃદયમાં એવા બિરાજમાન પરમાત્માને નમસ્કાર. અને અહીંયા આ બધું લાઈવ કર્યું હોય તો અમારે આ બેન છે કે એમ લાગતું હતું કે આ બેન આવે છે સ્કૂલમાંથી ને હાઈસ્કૂલમાંથી ને કોલેજમાંથી, એટલે ભણેલા હોશિયાર બહુ હોય પણ એને કરવું કાંઈ ન હોય. આ બેન એવા નથી, એમાંના નથી. એટલે એને કંઈક કરવું છે, એનો આનંદ છે, એના ફળ સ્વરૂપે આપણે આજે મળ્યા છે. એ સિવાય સબ જેને પણ આમાં સપોર્ટ આપ્યો છે બધાને ખૂબ આવકારીએ છીએ અને
ભગવાનને પ્રાર્થના કે આપણે જે નક્કી કર્યું છે 52 વીક માટે મળવાનું, એ મળતા રહીએ, આનંદ કરતા રહીએ ને ભગવાનની નજીક જતા રહીએ, એવી ભગવાનને પ્રાર્થના. ધન્યવાદ. થેન્ક યુ. સતત 52 અઠવાડિયા સુધી ગીતા સાનિધ્ય આપણી સાથે રહેવાનું છે, આપણે એની સાથે રહેવાના છે, શીખવાના છે. હું એમ કહીશ કે સ્વ વિકાસ માટે આપણે ભેગા થવાના છીએ. અને આજે પહેલો દિવસ છે અને આવતા સોમવારે બીજો દિવસ થશે. આ બંને સેશન માટે, આ બંને સત્ર માટે આપણી સાથે જે રહેવાના છે એવા ભાગ્યેશભાઈ ઝા, ખૂબ સુંદર પ્રેમાળ પિતા, એવું મેં અનુભવ્યું છેલ્લા 2-3 દિવસમાં એમની સાથે એની વાતો પરથી. એટલે પરિવારના વ્યક્તિ તો એ છે જ, એની સાથે સાથે એમની ઓળખ એ છે કે IAS એનાથી ઉપર છે એક કવિ, એનાથી ઉપર છે એક સહૃદય માનવી, એનાથી ઉપર છે અત્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ. એટલે મને એવું લાગ્યું કે IAS અધિકારી કહીએ કે ભારત માતાના પનોતા પુત્ર, દેશની સેવા કરી છે. કવિ કહીએ કે ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ. વાત તો એની એ જ છે કે આવા સુંદર વ્યક્તિત્વને આજે ગીતા સાનિધ્યના પ્રથમ 2 ચરણમાં આપણે મેળવી શક્યા છે ને એની ધન્યતા છે. તેમનું સ્વાગત કરવા માટે એક નાના સરખા સુંદર મજાના મેમેન્ટોથી, હરિયાળા પ્લાન્ટથી હું અમારા પ્રેસિડેન્ટ સર કમલેશભાઈ યાજ્ઞિકને સાથે ગોવિંદ કાકાને, સત્યકામ સરને બધાને વિનંતી કરીશ કે આપણે એમનું સ્વાગત કરીને આપણે તાળીઓનો ગડગડાટ કરીને એમને વધાવી લઈએ. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થઃ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. અદ્ય ગુરુપૂર્ણિમાયાः પવિત્રदिवसे सायंकाले अस्माकं सभागारे उपस्थिताः पूज्याः श्रद्धेयाः गोविन्दकाका महोदयाः, अपिश्च अस्य संशोधन विभागस्य अध्यक्षः कमलेशभाई याज्ञिमहाभागाः, अपिश्च सत्यकाम महोदयाः, अत्र उपस्थिताः बान्धवाः भगिन्यश्च. अतीव आनन्दः जायते हृदये. कारणं गुरुपूर्णिमा दिने यदि कृष्णभक्त्या हृदयं धारयित्वा यदि किञ्चित् विचारान् स्थापयितुं प्रयत्नः अहं करोमि, तदा मनसि आनन्दः अपिश्च सन्तोषः जायते. कारणम् अतीव सरलं. किं कारणेन अहम् आनन्दः अनुभवामि? गतजन्मे अहम् अर्जुनः. तत्र कृष्णरूपेण गोविन्दः आगतम्. तेन गोविन्देन गीता श्रावयन्तम् इदानीम् अयि जन्मनि गोविन्दं श्रुतयन्ति श्रावयामि अहं भगवद्गीता. तत्तु मम भाग्यः. अहं तु विचारान् करोमि यत् केन कारणेन मम पितुः निर्णयं कृतं यत् मम नाम भाग्येशः भवति. अधुना अहम् अवधिगम्यं यत् केन कारणेन अहं भाग्येशः. खुद गोविंद તમારી ગીતા સાંભળે એનાથી વધારે શું જોઈએ? અને જ્યાં એક બાજુ યાજ્ઞિક હોય, કમલેશ યાજ્ઞિક, આમ તો કમલ એટલે એક લક્ષ્મીને ને સરસ્વતીને બને ઓછું, પણ હવે આ જમાનામાં કાકાએ કહ્યું એમ પગાર બહુ થઈ ગયા પ્રોફેસરોના, એટલે સરસ્વતીએ પણ સમાધાન કર્યું કે આટલા બધા પગાર ધોરણમાં તો આ બરાબર છે. અને એટલે યાજ્ઞિક છે એટલે આ જ્ઞાન યજ્ઞ છે. અને સત્યકામભાઈ છે એટલે સત્યસ્ય કામઃ. કામ કેવો હોવો જોઈએ કે સત્ય માટેનો હોવો જોઈએ. સત્ય શું છે એ જાણવાનો હોવો જોઈએ. તો આજે બહુ એકદમ મનમાં એમ થાય કે સુરત, હું હંમેશા હમણાં જ કમલેશભાઈને કહેતો હતો કે સુરત ઇઝ બિકમિંગ અ હેપનિંગ પ્લેસ. ગુજરાતનું આમ હૃદય, આમ ઘણા હીરા બધા હૃદયના આકારના હોય છે, પણ હવે તો ખરેખર સુરત ગુજરાતનું હૃદય બનવા તરફ જઈ રહ્યું છે અને બહુ જ પ્રવૃત્તિઓ થાય છે. અમદાવાદમાં જોકે પણ એટલી જ થાય છે, પણ સુરતમાં પણ બહુ પ્રવૃત્તિઓ થાય છે. એટલે એનો આનંદ સાથે આજે આપણે જે વિષય લેવાનો છે, અને ગુરુ પૂર્ણિમાથી વધારે તો યોગ્ય દિવસ કયો હોઈ શકે? ગુરુ વિશે વાત કરીએ એટલે 2-3 તો આમ ચેટ જીપીટીની માફક 2-3 પ્રોમ્પ્ટ આવી જાય
કે એના ચોક્કસ શ્લોકો છે કે પેલું છે ને, અજ્ઞાનાદિ અધિક તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર ઉન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ અંધારું અને અજવાળું, આપણે કેટલાય વખતથી ભારતના બધા લોકો અંધારું ને અજવાળાની બહુ વાતો કરે છે. તમસોમાં જ્યોતિર્ગમય. એનું કારણ શું છે કે જેને ફેલાવવું છે, જેને આગળ વધવું છે, એ અજવાળું છે. તમે જુઓ, અંધારું પડ્યું રહેશે, અંધારાના કિરણો નથી હોતા, અજવાળાના કિરણો હોય છે. અજવાળાને આગળ જવું હોય છે, અજવાળાને ક્યાંક ને ક્યાંક પહોંચી જવું છે. અજવાળું આવે એટલે અંધારું ક્યાં ભાગી જાય છે એ પણ આપણે શોધી નથી શકતા. એટલે એવું કશુંક આ અજવાળાને અંધારાની વાત છે. અજ્ઞાનના તિમિરમાં અમે લગભગ આંધળા થઈ ગયા છીએ, ત્યારે આ જે ગુરુ એક એવી જ્યોત પ્રગટાવે જેનાથી આપણી આંખો ખુલી જાય. સરસ ઉપનિષદમાં એક સરસ વાક્ય છે, ઉત્તિષ્ઠત જાગ્રત. વિવેકાનંદે કહ્યું, તમે ઉઠો અને જાગો. ઘણા લોકો તો ઉઠે ને પછી ઉઠી જાય છે, જાગવાનું તો બાકી જ રહી જાય છે. એટલે ઉપનિષદના ઋષિએ બહુ વિચાર કરીને કહ્યું કે ઉત્તિષ્ઠત જાગ્રત. અને એટલા માટે ચક્ષુર ઉન્મિલિતે, આ આંખો જે ખોલે છે તે ગુરુ છે. ગુરુની વ્યાખ્યા આપણે બધા જાણીએ છીએ કે પેલા ગુ એટલે અંધારું અને રૂ એટલે દૂર કરનાર, એટલે એ રીતે પણ વાત થાય છે. પણ મને જે શ્લોક ગમે છે એ અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ, આ જગત આખું ગોળ છે, અખંડ છે. હું અને ગોવિંદ કાકા જુદા નથી, હું ને તમે જુદા નથી. આવી સ્વ ઓળખ તમને એક વખતે એવું કહેવાય છે કે વેદાંતી હોય, જેને એક વખત વેદાંત ભણ્યો હોય, એ માણસ સોશિયલાઇઝડ એટલો બધો થઈ જાય કે એને કોઈ માણસ પારકું ના લાગે. કારણ કે એને તરત જ એને એમ લાગે કે એનામાં જે ધબકે છે એ ઈશ્વર અને હું બે એક જ છીએ. આ એકત્વ પામવાની અદ્વૈત વેદાંતની જે બ્યુટી છે એ જે મને બતાવે છે, અખંડ મંડલાકારમ. હું તો હંમેશા ગમ્મતમાં કહું છું કે આપણે સાંજે આરતી કરીએ, અખંડ બ્રહ્માંડ નિભાવ્યા પઢવે પંડિતમાં જયો જયો માં જગદંબે, એમ રાત્રે આરતી કરીએ અને સવારે છોકરાને વર્ગખંડમાં મૂકવા જઈએ, જ્યાં વર્ગીકૃત અને ખંડીકૃત માહિતી મળે. એટલે સાયન્સનો વિદ્યાર્થી થઈ જાય ને આર્ટ્સનો, એને આપણે એને કમ્પાર્ટમેન્ટલાઇઝેશન શીખવાડીએ છીએ. અને જ્યાં ગુરુ છે એ અખંડ મંડલાકારમ. આ દુનિયા આખી ગોળાકાર છે, બધું મંડલમય છે. તું જો બધું, એટલે મંડલમય એટલે કેમ? મંડલ કેમ? ગોળ શું કામ? કારણ કે એમાં કોઈ ખૂણો નથી. કોઈ માણસને ખૂણે ધકેલી દીધો, કોઈને હાસ્યામાં ધકેલી દીધો, એવું બધું મંડલમાં શક્ય નથી. એટલે અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તે યત પદમ દર્શિતમ તેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. કારણ કે એક વખત હું અમેરિકા ઓર્લેન્ડોમાં ગયેલો અને ભગવદ્ ગીતાનું મારું લેક્ચર હતું. એટલે બધા વડીલો જ આવે, એટલે એમણે કહ્યું કે ભાઈ અમારી યંગસ્ટર્સને તમે વાત કરો. મેં તો આપણે કરીએ. તો સાંજે લગભગ 40 છોકરાઓ ભેગા થયા, બધા આઈઆઈટીમાં ને કોઈ મેડિકલમાં. બહુ સરસ ખભા લઈને અંગ્રેજી બોલે. એટલે મારું પેલું એક કવિતા છે ને કે ગુજરાતી મારી માં છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમાં છે, અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદેશી વિદુષી નારી છે. એ મને બહુ પ્રિય છે. પણ મને ઊંઘ ના આવે તો હલડું તો મારી માં એટલે કે ગુજરાતી જ ગાય. અને મને પેટમાં દુખે તો બેટા ઘી ગોળ સૂંઠ ઘી ગોળ ખાઈ લે, એવું તો મારી દાદીમાં એટલે કે સંસ્કૃત જ કહે. આવું ભાષાભિમાન, એટલે મને બહુ મજા આવે. એટલે આ છોકરાઓ જોડે ગયા ને, યસ અંકલ વી થિંક દેટ ઇટ્સ નોટ રિક્વાયર્ડ, ભગવદ્ ગીતા ડઝન્ટ રિક્વાયર. મેં કીધું યા દેટ ઇઝ ટ્રુ, ભગવદ્ ગીતાની કોઈ જરૂર જ નથી. મેં કીધું આપણે ભગવદ્ ગીતાની વાત કરવી જ નથી. તમે ખાલી મને એમ કહો, આપણે તમે બધા વિજ્ઞાનના વિદ્યાર્થીઓ છે અને યુ હેવ સીન સો મચ એન્ડ યુ આર બોર્ન ઇન અમેરિકા એન્ડ આઈ એમ સો પ્રાઉડ ઓફ યુ, બટ લેટ્સ મેક એ લિસ્ટ. આપણે એક લિસ્ટ કરીએ, આ દુનિયામાં કેટલી ક્રાંતિઓ થઈ. પછી બધા લખાવા માંડ્યા. કોઈએ કહ્યું કે ફાયર, અગ્નિ, ચક્ર, વ્હીલ, બધા લિસ્ટો બનાવતા ગયા. મશીન, એન્જિન, સ્ટીમ એન્જિન. મેં તો છેલ્લા બે. પછી ફાઇનલી આખા હાઉસ સાઇઝ એગ્રીડ કે બે મોટા
ક્રાંતિઓ થઈ. એક કમ્યુનિકેશન અને બીજું એવિએશન. કમ્યુનિકેશન જબરજસ્ત, મોબાઈલ આમ કરીએ એટલે ક્યાં ના ક્યાં લાગી જાય. એવિએશન સાંજે બેસો ને સવારે અમેરિકામાં, આમ તો 45 વર્ષે જ હવે તો ઢીંચણનો દુખાવો કરવો સ્ટેટસ સિમ્બોલ છે, એટલે બધા થાકી જાય છે. અને તોય પર્વત કૂદી શકો તમે, સમુદ્રો ઓળંગી શકો. એ એવિએશન ઇન્ડસ્ટ્રી છે, એવિએશન રિવોલ્યુશન છે, કમ્યુનિકેશન રિવોલ્યુશન. મેં બરાબર છે આટલું થયું? એટલે કે હા. મેં તો હવે હું ખાલી મને સમજાવવા માટે મારે એક ભગવદ્ ગીતાના શ્લોકની જરૂર છે, તમે મને પરમિશન આપો તો હું લઉં. એ કે બોલો ને. મેં તો મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવ. મુકમ કરોતિ વાચાલમ. આ ધાતુની પટ્ટીઓ જે બોલવા માટે સર્જાયેલી નથી એ બોલતી થઈ ગઈ. મુખમ કરોતિ વાચાલમ. અને પંગુમ લંઘયતે ગિરિમ, ની રિપ્લેસમેન્ટની વાતો કરનારા લોકો રાત્રે બેસી જાય છે ને સવારે અમેરિકા પહોંચી જાય છે. આ જેના લીધે થયું છે એ મારો કૃષ્ણ છે. યત કૃપા તમહમ વંદે. મારે એને પ્રણામ કરવા છે જેને આ મારી આ ધાતુની પટ્ટીઓને બોલતી કરી છે. મારો કોઈ કૃષ્ણ મને, હું તો એમ કહું છું, SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. મથુરા અને વૃંદાવન જાગ્યા છે રોમ રોમ, મોરલી મોબાઈલ જેવી રાખો. આપણે તો એ કહેવાનું છે, કૃષ્ણને એમ કહેવાનું છે કે ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે. ઈ રાધાએ જમના જળ પર ખોલ્યું સાયબર કાફે ને મોર પીંછનું છોગું પહેરી ઈમેલ એડ્રેસ હાંફે. બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે, વેબસાઇટ વનરાવન, વાયરસ વાળા વિચાર કરતા આ રસ છે મન ભાવન. આ કહેવું છે આપણે કે મારો કૃષ્ણ આવો છે, બાઇટ બાઇટ પર કૃષ્ણ બિરાજે. મારો કૃષ્ણ એવો નથી કે તમે મંદિરમાં જાઓ તો જ મળે. આજે એટલે ગુરુ તત્વ જે મને મારા ભગવાન સાથે મારો મેળાપ કરાવે, મને રિસ્ટ્રિક્શન્સ ના આપે કે તમારે આમ જ કરવાનું, તમારે આમ જ કરવાનું. ને મને એવું ન ગમે. મને તો મુક્તિ જોઈએ. તમે મોક્ષની વાત કરો છો અને મને બંધનો આપો છો. રિઝનેબલ બંધનો છે, કેમ છે? એટલે પૂર્ણિમા પસંદ કરી. આ ગુરુ પૂર્ણિમા છે ને, આ શરીર અને પૃથ્વી બે લગભગ સરખા છે. બેમાં 2/3 પાણી છે. અને જેમ પૂનમના દિવસે ભરતી આવે એમ આ શરીરમાં પણ ભરતી આવે છે. આપણે બહુ જ એકદમ જેને કહીએ ને આવેગમાં આવી જઈએ છીએ પૂનમના દિવસે. એને મેડિકલ સાયન્સમાં તો લ્યુનેટિક ઇફેક્ટ કહેવાય છે. ગાંડા થઈ જાય માણસો જે અડીને રહ્યા હોય ને, કવિ જે, એટલે કવિઓ તો એવા અહીં યામિની છે, પછી ઝઘડો કરશે. પણ માણસો જે બહુ ધૂની હોય, બહુ, એ લોકો આ દિવસે છટકે. એટલા માટે પૂનમ ભરવાની, એટલા માટે ડાકોર જવાનું, એટલા માટે અંબાજી જવાનું પૂનમના દિવસે, જેથી આપણે ભગવાનની નજીક હોઈએ ને તો બીજા વિચારો ના આવે કે આ જગતનું જે સંચાલન કરે છે એ બહુ વધારે તાકાતવાળો છે અને હું ઓછો તાકાતવાળો છું, એવો ખ્યાલ આવે ને તો આપણો આવેગો જરા શાંત પડે. અમારા ગાંધીનગરમાં કોઈ એટલે જ ગુસ્સે ના થાય, કારણ કે બધાને ખબર હોય કે જે સાહેબ છે એનાથી પણ એક મોટો સાહેબ છે. દરેકને એવું થાય, એક રિલેટિવિટી છે. એટલે આ પૂનમ, આ પૂર્ણિમા એટલા માટે છે સાહેબ. અને એટલા માટે તમે જુઓ તમે કે પૂર્ણિમાના એક બાજુ આ બધા વ્રતો છે, એના 4 દિવસ પહેલાં 11 હોય. એટલે 11ના દિવસે ઉપવાસ કરો ને એટલે ઓટોમેટિક તમારો સેલ્ફ કોન્ફિડન્સ વધે કે મારે આજે જમવાનું નથી. જમવાનું જુઓ તેમ છતાં પણ જમો નહીં. એ ધીરે 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 તમારો સંયમ વધે. અને જેનો સંયમ વધે એ પૂનમના દિવસે ગાંડો ના થાય. એટલે અને અમાસ હોય તો અમાસના દિવસે જો તમે 11 હો અને 11 કરો અને ભગવાનનું સહેજ વધારે સ્મરણ કરો તો 8મો અધ્યાય આવે. પ્રયાણ કાલે જવાનું હોય, આમ ના કે અમાસ કાઢી નાખે તો સારું. કોઈ કાકા ઉકલી જવાના તો ઉકલી જાય અમાસના દિવસે, કારણ કે અમાસમાં છે ને એ ફરીથી આપણા શરીરમાં પણ એવા ફેરફારો થાય છે. વી આર ઓલ્સો લિવિંગ બિંગ લાઈક પૃથ્વી. એટલે આ આખી આપણી રચના છે. હવે લોકો મેડિકલ સાયન્સવાળા અને બધા લોકો સમજે છે હવે. એટલે મને પાંડુરંગ દાદા યાદ આવે. દાદાએ કહેલું કે મારે તો એ માજીને પગે લાગવું છે જેને મિકેનિકલી પણ 11 ચાલુ રાખી. એટલે હવે આજે આપણે વિચાર કરવા બેઠા કે 11નું શું મહત્વ છે ને શું કામ 11 કરવી જોઈએ ને શું કામ ઉપવાસ કરવા જોઈએ ને એનું શું મહત્વ છે.
આ જે આખું કરે જે કામ એ ગુરુ છે. અખંડ મંડલાકારમ, હુ એમ આઈ. અને કૃષ્ણ આ ભગવદ્ ગીતામાં જવાબ આ જ છે, હુ એમ આઈ. 2001ની સાલથી નવી સદી શરૂ થઈ અને જે ધમાલ થઈ, 2 ટ્વિન ટાવર્સ તૂટી ગયા, ત્યારથી સિક્યોરિટી બહુ આવી ગઈ. બધે જ સિક્યોરિટી, દરેક જગ્યાએ. આઈ કાર્ડનું તો સાહેબ એવું છે કે હું આઈ કાર્ડ લઈને ગાંધીનગરમાં, જો મારી પાસે આઈ કાર્ડ ના હોય તો મને જવા ના દે સચિવાલયમાં. હું આઈ કાર્ડ બતાવું એટલે મને જવા, મેં કીધું નીચે સહી મારી છે પણ મને આઈ કાર્ડ હોવો જોઈએ. અને પેલા 3 સિંહ એ બી પાછા ચિત્ર છે, તો એ મને જવા દે. હું એમ કહું કે હું ભાગ્યેશ છું તો ના માને, પણ પેલું કાર્ડ બતાવું તો કે હા જાઓ. હા, એક ડાયકોટોમી છે, એક વિરોધાભાસ છે. પહેલાં શું હતું કે બહુ નાની પૃથ્વી હતી, બધા દરેક જણને ઓળખતા હતા કે આ પેલા સાહેબ છે ને આ છે ને. પણ 2001 પછી આ એક્સટર્નલ સિક્યોરિટી બહુ વધી ગઈ. એટલે ભગવાનને વિચાર આવ્યો કે આ એક્સટર્નલ સિક્યોરિટી છે, હવે ઇન્ટરનલ સિક્યોરિટીનું શું કરીશું? એટલે કોવિડ મોકલ્યો. અમે સંસ્કૃતના પંડિતો એમ કહીએ કો વિદાહ, કહા વિદાહ, કોણ જાણે છે? કોઈ જાણતું નથી. એ કોવિદાહ આવ્યો એટલે એને ઇન્ટરનલ સિક્યોરિટી વધારી દીધી. આપણને બરાબર ચોખ્ખાઈ ને સ્વચ્છતા જે આપણા બાપ દાદા કરતા જ હતા, એમાં કંઈ નવી વાત નથી, પણ આપણે શીખ્યા, આ બધું કરવા માંડ્યા. અને એના કરતાં બીજું શું કાકા કે 24/7 હસબન્ડ અને 24/7 વાઈફ, એનાથી જે ક્રાંતિ થઈ છે ને સાહેબ, જબરજસ્ત. લોકોને પોતાની પત્ની સાથે જીવતા આવડ્યું. પહેલાં તો શું હતું કે બધા આમ ચાલતું હતું. એટલે આ આઈડેન્ટિટી, પેલી એક્સટર્નલ આઈડેન્ટિટી અને ઇન્ટરનલ આઈડેન્ટિટી, આ પૃથ્વી ઉપર કોવિડ દરમિયાનમાં એક પણ માણસ એવો નહીં હોય જેને પોતાના મૃત્યુનો વિચાર નહીં આવ્યો. એટલે ભગવદ્ ગીતા એ મૃત્યુનું રહસ્ય પણ સમજાવે છે કે આ ગ્રંથ છે ને એ ઓર્ડિનરીથી 5000 વર્ષોથી એની ચર્ચા કેમ ચાલે છે? એટલા માટે જ ચાલે છે કે આમાં કંઈક એવું છે, આ શબ્દોમાં કંઈક એવી તાકાત છે, એક શ્લોકમાં એવી તાકાત છે કે તમારું 100 વર્ષનું જીવન તો આમ જ નીકળી જાય. મા શુચઃ, હું ખાલી એટલું જ એક જ વાક્ય કહીને બેસી જાઉં તોય ચાલે, 52 અઠવાડિયા પણ નહીં. મા શુચઃ, તું શોક ના કરીશ, બસ વાત પૂરી થઈ ગઈ. કોઈ વાતે શોક જ નહીં કરવાનો, કંઈ પણ થાય તો કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. અમુક લોકો શું છે, હું તો સચ્ચા આટલા બધા 40 વર્ષ સરકારમાં નોકરી કરી, અમુક લોકો ન તો જાણે બેસણા માટે જ બંધાયા જન્મ્યા હોય ને એવા હોય. એમાં હું તો એમને તો કૃષ્ણના ક્લાસમાં આવવા જ નહીં દેવા. જે લોકો હસી ના શકે એને કૃષ્ણ ભક્તિ કરવી જ નહીં. કારણ કે કૃષ્ણ ભક્તિ છે ને એ આનંદ. આ કૃષ્ણમ વંદે જગદગુરુમ. આ કોઈ 2.5 રૂપિયાનું પાન ખાઈને કવિતા લખનાર કવિએ નથી લખ્યું, આ વેદ વ્યાસે લખ્યું છે. આ વેદ વ્યાસની કવિતા છે. અને એટલા માટે એ બહુ અગત્યની છે. તત્વ અખંડ મંડલાકારમ, જે આપણને આખા વિશ્વનું, આપણા આખા અસ્તિત્વનું અર્થ સમજાવવાનો છે, એ ભગવદ્ ગીતા છે. એ આપણો ગુરુ છે. આપણે પહેલાં ગુરુ તત્વની વાત કરીએ તો એ ગુરુ કેવી રીતે બને? કેટલા એવા બધા ગુરુઓની વાત કરીએ. આમ તો હું તો 5Gમાં સરી પડ્યો. આજ સવારે હું મેડિટેશન કરતો હતો, મેં કીધું આ 5Gમાં ગુરુને ક્યાં વાત કરવાની? કે ગુરુ અત્યારે તો બધા કહે કે ભાઈ સાહેબ અમારે તો કશાની જરૂર નથી. પીપલ આર ટેલિંગ ઓલ ઓવર કે ભાઈ અમારે ભગવાનની જ જરૂર નથી. ટેકનોલોજી ઇઝ ધ ગોડ, ગૂગલ ઇઝ ધ ગુરુ. પણ ગુરુના જે મેં 5G કાઢ્યા છે કે પહેલો ગુરુ છે ને 1G, ફર્સ્ટ G વોઝ આદિગુરુ. વંદે દેવ ઉમાપતિમ સુરગુરુમ વંદે શશાંકસ્ક્રિયમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનામ પતિમ વંદે સૂર્ય શશાંક વન્હી નયનમ વંદે મુકુંદ પ્રિયમ વંદે ભક્તજનાશ્રિયમ ચ વરદમ વંદે શિવમ શંકરમ. એ શંકર ભગવાન આદિગુરુ. એ આઈજી છે, ફર્સ્ટ જી. સેકન્ડ જી છે એ છે ઉપનિષદના અને વેદના ઋષિઓ, જેમને એવા મંત્રો આપે આપણને. ગાયત્રી મંત્રને આપણે તમે જુઓ કેટલા બધા મંત્રો આપણી પાસે છે. એક મંત્ર ઉપર 2-2, 5-5 કલાક બોલી શકે. ગાયત્રી મંત્ર, ગાયંતામ ત્રાયતે ઇતિ ગાયંત્રી, અને આવા અનેક મંત્રો જેમને આપ્યા એ ઋષિઓ. વેદના આમ તો અપૌરુષેય કહેવાય છે, પણ અપૌરુષેય તો ના હોય, શબ્દ તો શબ્દ છે. તો એ 2G છે ઉપનિષદના ઋષિઓ. 3G છે એ આપણા શ્રી રામ અને શ્રી કૃષ્ણ.
એ રામ અને કૃષ્ણ એમને એમના જીવનમાંથી આપણને એ ક્ષણે ક્ષણે તમે વિચાર કરો, હું કૃષ્ણ માટે વાત કરું, કૃષ્ણ વંદે જગતગુરુ કહે, કૃષ્ણના જીવનમાં એક પણ દિવસ એવો નથી કે જ્યારે ક્રાઇસિસ ના હોય. જન્મ થયો તો જેલમાં, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી નહીં, રાજાની બેન હતી તો એ ડિલિવરી પણ કટાઈ ગયેલા દરવાજાવાળી જેલમાં, અને પછી તરત જ ટોપલીમાં જવું પડ્યું બહારગામ. આપણા મનોજ ખંડેરિયા યાદ આવે, ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તા થઈ જશે, એવા 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 એટલે ઇલીગલ માઇગ્રેશન જેવું. બીજા દેશમાં જતા રહ્યા, બીજી માં, બીજું આખું બાળપણ જ આવું ક્રાઇસિસ ક્રાઇસિસ ક્રાઇસિસ. તમે જુઓ એક કે એક ક્ષણે ક્ષણે ક્રાઇસિસ જેને છે એ કૃષ્ણ છે. બીજી મારી એક નાની કવિતા છે અછાંદસ, જે રૂટીન નથી એ રાધા છે, અને જે કંટાળો નથી એ કૃષ્ણ છે. કૃષ્ણ એટલે કંટાળો જ નહીં. તમે જુઓ એના જીવનમાં કેટલું બધું દુઃખ છે, અને આપણે એક નાનું દુઃખ હોય તો એ રડવા બેસી જઈએ છીએ. અમારે એક ઓફિસમાં એક ભાઈ આવ્યો તો કે એમ કે સાહેબ, મેં કીધું કેમ 10 મિનિટ લેટ આવ્યા? એટલે કે સાહેબ એવું થયું ને કે હું નીકળ્યો તો પણ ગાડીમાં પંક્ચર પડ્યું અને બેઠો તો ત્યાં મહેતાભાઈ નીકળ્યા એટલે એમને લિફ્ટ આપી, તો મહેતાભાઈની ગાડી પણ ચારે ભાગી પડી, પણ તરત જ પાછળ જ આપણી ડિપાર્ટમેન્ટની ગાડી આવતી હતી એટલે આવી. આટલું એને આટલું બધું ભગવાને વ્યવસ્થા કરી આપી તો એ રોતા રોતા જ વાત કરે. એને એટલી બધી વ્યવસ્થા કરી આપી. હવે એને શું કૃષ્ણમાં સમજ પડે? જે માણસો રોવે છે ને, રોતલ માણસોનું કામ નથી, આ વીર પુરુષોનું કામ છે, આ અર્જુનનું કામ છે. જે માણસો આમ એટલે એ પાછા વળી જાય. હું તો કહું ગીતામાં આવશો જ નહીં, તમે બીજું કંઈક કરો, કારણ કે ગીતા છે ને વીર પુરુષોની આ ભૂમિ છે. આ અર્જુનનો આ જે હોકારા ડેકારા કરી શકે લાઈફમાં, મારે મારી નાખવા છે, કાપી નાખવા છે, એટલે એવી હિંસાની વાત નથી. પછી આપણે વાત કરીશું. હું એક વખત પર્યુષણમાં વ્યાખ્યાન આપવા ગયો હતો, એટલે એક બેન મને પકડ્યા, મને કે તમને સાહેબ બહુ પેલું લાગવું જોઈએ. મેં કીધું શું? એટલે કે તમે જૈનોમાં આવીને ભગવદ્ ગીતાની વાત કરવાના છો, એ તો યુદ્ધની કથા છે. મેં કીધું બેન હું જવાબ તો હવે માઇક ઉપરથી આપીશ, આપણે ટાઈમ થઈ ગયો છે. પછી મેં કહ્યું કે આપણો પહેલો મંત્ર જ શું છે? નમો અરિહંતાણમ. જેણે પોતાના દુશ્મનોને મારી નાખ્યા છે એવા મહાવીરને પ્રણામ હો. દુશ્મન કોણ છે એ શોધવાનું છે. એટલે અર્જુનનો પહેલો પ્રશ્ન જે છે, આપણે આવતી વખત જોઈશું કે પહેલાં ગીતામાં પ્રવેશ કરતી વખતે એ ધ્રુજવા માંડ્યો. એ શું કામ ધ્રુજે છે ને કેમ ધ્રુજે છે ને એને કૃષ્ણ ભગવાને કેવી રીતે ધ ફર્સ્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ ઓન ધી અર્થ, રોહિણી, ફર્સ્ટ કન્સલ્ટન્ટ, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ, કે ભાઈ તારો પ્રશ્ન શું છે એમ મને કહે. તો સેકન્ડ, થર્ડ, 3G વોઝ કૃષ્ણ એન્ડ રામ. રામનું જીવન પણ તમે જુઓ કેવું. આપણે એમાંથી એટલા બધા ઉદાહરણો, આપણે વાલ્મીકી રામાયણને લાવીશું વચ્ચે. 4G છે એ વેદવ્યાસ છે. વેદવ્યાસ જેમણે મહાભારત લખ્યું, ઉપનિષદો લખ્યા, ભાગવત લખ્યું. વેદવ્યાસની પણ એક બહુ, આજે મને એક શ્લોક મળી ગયો છે વેદવ્યાસનો, બહુ અદ્ભુત શ્લોક મળ્યો કે આઈ હોપ બરાબર છે ને? હા આવી જાઓ. હા બસ બરાબર. તો વેદવ્યાસે તો 1,00,000 શ્લોકો વ્યવસ્થિત કર્યા. આપણે તો 100 જણને વ્યવસ્થિત કરવાના છે. 4Gમાં વેદવ્યાસ અને 5Gમાં શંકરાચાર્ય. આ 5G છે શંકરાચાર્ય. એટલે આપણે શંકરાચાર્યને પણ લાવીશું રીટાબેન, કે શંકરાચાર્ય પણ એટલું બધું, આટલી નાની ઉંમરમાં કેટલું બધું લખ્યું ને કેટલું બધું સમજાવ્યું. તમે ગીતા ભાષ્યમ વાંચો તો એમ તમારું લોજિક તો બરાબર, સંસ્કૃત તો સારું થાય પણ લોજિક પણ જોરદાર થઈ જાય. તમે અડધા વૈજ્ઞાનિક થઈ જાઓ. કારણ કે એક શબ્દ જે વાપરવામાં આવ્યો છે, જ્યાં કૌંતેય વાપરવાનો હોય ત્યાં કૌંતેય જ વાપરે, જ્યાં અચ્યુત વાપરવાનો હોય ત્યાં અચ્યુત જ વાપરે, ધનંજય વાપરવાનો હોય ત્યાં ધનંજય જ વાપરે. એવા પરફેક્શનથી જ્યારે કાવ્ય રચાયું હોય ત્યારે તમારે આ કૃષ્ણ જગતગુરુ આપણે પામી શકીએ એવી ભગવદ્ ગીતા છે. ભગવદ્ ગીતા માટે એક જ વાક્યમાં બીજી એક વાક્ય કહેવું હોય, વન લાઇનર, તો હું એવું કહું કે આ એક એવું સિમ કાર્ડ છે જે તમે નાખી દો, અંદર ફિટ કરી દો, તો યુ ગેટ ડિસ્કનેક્ટેડ ફ્રોમ ધ વર્લ્ડ એન્ડ કનેક્ટેડ ટુ કૃષ્ણ. આ ડિસ્કનેક્શન અને કનેક્શન એ જબરજસ્ત કરે છે. તમે સંસારમાં જ હો પણ તમે સંસારમાં નથી એવું અનુભવી શકો.
તમને એમ લાગે કે મને નથી વળગતું, આ કશું નથી વળગતું, તો બહુ જ સારું રહે. અમે તો કોઈ માણસ ગુસ્સો કરે, કોઈ બોલ કરે, બહુ જ જોર જોરથી બોલે ને એટલે હું તરત જ માળા કરવા બેસી જાઉં કે અહમ બ્રહ્માસ્મિ, તું જે હોય તે. એટલે એ તો હવે તમે તો બધા સુરતમાં રહો છો, સુરતવાળા તો તરત જ સમાધાન કરી દે. અમારે તો પ્રોબ્લેમ હોય, બધાના ઈગોના ટકરાવ હોય. ત્યાં તમારે સર્વાઈવ થવાનું હોય. ત્યાં કૃષ્ણ ભક્ત, હું એમ કહું કે જય શ્રી કૃષ્ણ તો ના ચાલે, ત્યાં પછી આમ ધનંજયનો શંખ ફૂંકવો પડે ને યુદ્ધ કરવું પડે, પણ કરવું પડે, કરવા ખાતર કરવાનું હોય. એમાં હિંસક પ્રાણીની માફક યુદ્ધ ના કરીએ, યોદ્ધાની માફક કરીએ કે આપણે બરાબર છે. તો આ જે આખો ભગવદ્ ગીતામાં જે ગુરુ તત્વની ચર્ચા છે એ તો આપણે જોઈશું, પણ એક બહુ મોટી વ્યાખ્યા જે શંકરાચાર્યએ કરી છે એ મારે કહેવી જોઈએ કે ગુરુસ્તુ મૌનમ વ્યાખ્યાનમ. ગુરુ છે એ કોઈ દિવસ પ્રવચન આપીને કશું કહેતા નથી, એ મૌનથી જ વ્યાખ્યાન આપે છે. એક સ્થિતિ એવી હોવી જોઈએ. આપણે કંઈ વાઈફને રોજ આઈ લવ યુ કહેવાની જરૂર જ નથી. કદાચ જે લોકો જીવનમાં કોઈ દિવસ આઈ લવ યુ નહીં કહ્યું હોય ને એ લોકો સૌથી સુખી છે. એટલે હું તો હંમેશા કહું છું કે ભાઈ પ્રેમ વસ્તુ જુદી છે. તમે આ વ્યાખ્યાન આપવું પડે. એક વખતે મોરારી બાપુએ મને કહ્યું કે તમે મારા આની આગળ પ્રવચન કરો મારી કથાની પહેલાં. મેં કીધું બાપુ આ બોલવું પડે ને એ ખલેલ પહોંચે છે. તમારે બોલવું જ ના પડે, લખવું પડે કે બોલવું પડે એ ખલેલ પડે. ઘણી વખત એવું થાય કે વાંચવાનું જ બહુ મજા આવે, પછી એમ થાય કે કશું જ બીજું કરવું નથી. પણ આપણામાં બે વૃત્તિ છે ને, વિવક્ષા અને શિશ્રુક્ષા. વિવક્ષા એટલે બોલવાની ઈચ્છા થઈ જાય, આપણને એમ થાય કે કશુંક શેર કરીએ, એટલે એમાંથી એમ થાય કે ચાલો કોકને કહીએ, લાઇક માઇન્ડેડ કોક તો મળી જશે આપણને સમાન ધર્મ. અને બધા કવિઓને ભવભૂતિ જેવું થાય છે. મારી કવિતા કદાચ બીજી કોઈ સદી માટે લખાયેલી હોય, અહીંયા કોઈ સમજી જ ના શકે તો કંઈ વાંધો નહીં. એને કહ્યું કે કાલો અયમ નિરવધિ વિપુલાશ્ચ પૃથ્વી. આ પૃથ્વી બહુ વિપુલ છે, તમે મને નહીં સમજી શકો તો કંઈ નહીં, કોક તો આવશે, કોઈ કાળના કોઈ ખૂણેથી કોઈ આવશે, અથવા પૃથ્વીના કોઈ ખંડ ઉપર કોક હશે જે મારી કવિતા સમજી શકશે. પણ ગુરોસ્તુ મૌનમ વ્યાખ્યાનમ. ગુરુ મૌનથી બોલે. આનંદઘન જ્યારે બુદ્ધ પાસે ગયા કે મારે 3 પ્રશ્નો છે, બુદ્ધ કે હસ્યા બુદ્ધ, એમનું ટિપિકલ હાસ્ય કે એમ કે તો શું કરીશું, તમે કહો તો હું પ્રશ્ન રજૂ કરું. એટલે કે ના, પ્રશ્ન રજૂ નથી કરવાના, તું મારી સામેના પેલા વૃક્ષો નીચે બેસી જા, આપણે 3 દિવસ મૌન રાખીશું અને 3જા દિવસના સંધ્યાકાળે તારા 3 પ્રશ્નો તું રજૂ કરજે. ગયા પેલા બેઠા ત્યાં 3 દિવસ મૌન રહ્યા. તો 3જા દિવસની સાંજે બુદ્ધે પૂછ્યું, બોલ કયો પ્રશ્ન હતો તારો? કે કોઈ પ્રશ્ન રહ્યો જ નથી, પ્રશ્ન ઉકલી ગયો. મૌનની જ વ્યાખ્યા. વિપશ્ચનામાં શું થાય છે, તમે 10 દિવસ એકદમ ડિસ્કનેક્ટ થઈ જાઓ. આપણને ડિસ્કનેક્ટ થતા નથી આવડતું, અને એનો આ બધો પ્રશ્ન છે. આપણે મને ઘણા લોકો, હું મેનેજમેન્ટમાં જવું બોલવા કે ભાઈ કૃષ્ણએ તો એવું કહ્યું છે કર્મણ્ય એવા અધિકાર હસ્તે માં ફલેશું કદાચ, અને એ કે આવું કેવી રીતે ચાલે? રિઝલ્ટ માટે MBO, મેનેજમેન્ટ બાય ઓબ્જેક્ટિવ્સ, મેનેજમેન્ટ ફોર રિઝલ્ટ્સ, અને તમે એમ કહો સાહેબ પરિણામની ચિંતા જ નહીં કરવાની. એટલે મેં કીધું ગેટ ઇન્વોલ્વ બટ ડોન્ટ ગેટ એટેચ્ડ. કલેક્ટર જેવું રાખવાનું. બદલી થઈ એટલે ટ્રેનમાં બેસી ગયા, પતી ગયું, સ્ટેશન ગયું. આપણે એની વાત જ નહીં કર, એને યાદ જ નહીં કરવાનું. જો યાદ કર્યા કરે એ લોકો દુઃખી થઈ જાય. એ લોકો પછી એમ જ કહે હું વડોદરામાં હતો ને ત્યારે આમ હતું, વડોદરામાં હતો, એટલે ભાઈ વડોદરામાં તો આજે સુરતમાં છે એની વાત કર ને. એટલે માણસને વર્તમાનમાં જીવતા શીખવે છે ભગવદ્ ગીતા. અને એ આપણે જોઈશું કે કેવી રીતે જબરજસ્ત થઈ. મને આપણી આ અહીંયા શિક્ષણ સંસ્થામાં છીએ એટલે એક બીજી પણ વાત, ગુરુ શિષ્ય પરંપરા આપણે ત્યાં એટલી મોટી, એને સહેજ આપણે ટચ કરીને પછી આપણે આગળ નીકળીશું. પણ કારણ કે એક વિચાર કરો, દુનિયાના લોકો હજી પણ સમજી નથી શકતા કે આટલા બધા શ્લોકો જ્યારે લખવાનું શોધાયું નહોતું, શ્રુતિ પરંપરાથી લાખો શ્લોકો યાદ રાખ્યા જે લોકોએ, એમને તો વંદન કરવા જોઈએ સાહેબ. વોટ આ મેમરી. આજે આપણે આ બધું અવેલેબલ થાય છે. બધા ઘણા લોકો કહે કે ભાઈ તમને આટલું બધું કેમ યાદ રહે છે? પણ મેં કીધું આ તો 15,000 વર્ષની ખેતી છે. હવે આપણે તો ક્યાંય છીએ નહીં. આપણા દાદાને કે એમના પિતાજીને તો આમ આંખ આમ અનુલોમ વિલોમ કરે ને સમાધિ લાગી જતી હતી.
અહીંયા આપણે ઊંઘના પ્રશ્નો છે. હું અમેરિકામાં ભણતો હતો તો મારા પ્રોફેસર ઓબી શીખવાડે, ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર. ખબર હલાવી કે this is how you have to look, and transactional analysis has to be done of every employee. આમ કર્યા કરે. મેં કહ્યું સાહેબ આપણે મેળ નહીં પડે. મને કે કેમ? મેં તો એટલા માટે કે તમે સાહેબ જે વાત કરો છો બધા અમેરિકાના એક્ઝિક્યુટિવ્સને હું ઓળખું છું અને મેં વાંચ્યો લેખ કે 70% લોકોને ગોળી ના લે તો ઊંઘ નથી આવતી, અને મારે અહીં ઓફિસમાં એ જોવાનું કે કોઈ ઊંઘી ના જાય. હવે આટલો બધો આપણે નિશ્ચિંત થાય સાહેબ. હું તો બસમાં જઉં ને અમદાવાદથી ગાંધીનગર, બસમાં બેસીએ એટલે બાજુવાળો પાછો એમ કે ક્યાં જવાનું? મેં 17-22 એટલે તરત જ કહે કે G5 આવે એટલે ઉઠાડજો ને. જેના એના પિતાશ્રી આપણને નોકરીએ રાખ્યા હોય 2 જ મિનિટમાં ઊંઘી જાય. હવે આવા સુખી લોકોના દેશમાં કેટલા સુખી હોય છે બધા. આ તમને ખબર નથી આ સુખ કેવું છે. આ અદ્ભુત સુખ છે. આપણે આરામથી ઊંઘી શકીએ. અમે તો મિટિંગમાં લોકોને જગાડવા પડતા હતા કે જાગો, હવે તમારો મુદ્દો આવ્યો. જોકે એ વસ્તુ જુદી છે કે કેટલીક મિટિંગો એવી હતી કે એમાં જાગવું મુશ્કેલ હોય. એ પણ એક વિશેષતા છે આપણી. પણ એ બધું બરાબર છે. પણ જે વાત મારે કહેવી છે કે ભગવદ્ ગીતા જે રીતે આ કૃષ્ણમ વંદે જગદગુરુમ, એ વ્યાસે આપણને સૂત્ર આજે આપ્યું છે, જગદગુરુ થવાનું છે. અને એ કોઈ સામાન્ય વાત નથી. આ 52 અઠવાડિયામાં આઈ કેન પ્રોમિસ યુ કે જો તમે બહુ બરાબર ધ્યાનથી આમાં ઊંડા ઉતરશો ને તો યુ વિલ નોટ બી ધ સેમ પર્સન. તમે એ માણસ રહી જ નહીં શકો. આ પુસ્તકમાં એટલી બધી તાકાત છે, એક શ્લોકમાં એટલી તાકાત છે કે જે તમને બદલી શકે. હું અમેરિકાની એક યુનિવર્સિટીમાં કાકા PhD કરું છું. એમાં થિયરી ઓફ એક્સેલન્સ ઇન ભગવદ્ ગીતા અને થિયરી ઓફ ટ્રાન્સફોર્મેશન ઇન ભગવદ્ ગીતા. આ ટ્રાન્સફોર્મેશન છે ને તમને અંદરથી બહાર બદલી જ નાખે. આપણે એજ્યુકેશનનો પહેલો તો હેતુ જ એ હતો કે ગુરુ શિષ્ય પરંપરામાં આ વાત હતી કે શિષ્યનું સર્વાંગીણ વિકાસ થાય. અર્જુનને નાચતા પણ આવડે, ઢોલ વગાડતા પણ આવડે, રસોઈ કરતા પણ આવડે અને બાણાવળી પણ હોય. આ ના આવે ત્યાં સુધી 360 ડિગ્રી એજ્યુકેશન, હવે એવા શબ્દો વપરાય છે, 360 ડિગ્રી એજ્યુકેશન. તો 360 ડિગ્રી એજ્યુકેશન, હું તો એકદમ ગામડામાંથી આવું છું, પણ જ્યાં 3 મહિના લાઇટ પણ ના હોય. પણ અમારા શિક્ષકો એવા હતા. વેન એન્ડ માર્ટિનનું ગ્રામર શીખવાડે. મારા પિતાજી સવારે 4 વાગે ઉઠે, ભસ્મ લગાવે, અને વરસાદ પડતો હોય તો અમને બધાને ઉઠાડે કે જુઓ હવે હું મેઘદૂત ગાઉં છું, તન્વે શ્યામા શિખરિદર્શના પક્વ બિંબાધરોષ્ટિ, એમ કરીને સમજાવે કે કાલિદાસનું સંગીત અને આ કુદરતનું સંગીત બે મળે છે. અહીં હાર્મોની સર્જાય છે, માટે હાર્મોનિયમ છે. આવું સમજાવે ને, એવી ગળથુતીમાં તમને એવું કશુંક મળી જાય. આ એજ્યુકેશન છે. તમે ઉઠો, દોડો, અને એટલે 3 શબ્દો આપણે વાપરીએ છીએ. એક શિક્ષક, આચાર્ય અને ગુરુ. શિક્ષક એટલે જે શિક્ષા આપે, જે અભ્યાસક્રમ પ્રમાણે. એક વખત સંસ્કૃતના શિક્ષકોનું સંમેલન કર્યું. એટલે મેં કીધું ભાઈ અમારે તો, હું તો નાનો હતો ત્યારે સ્કૂલમાં ગીતાના ક્લાસ ચાલતા હતા ગામડામાં, અને અમે બધા ભગવદ્ ગીતાનો પાઠ કરતા હતા. એટલે એક છોકરાને, એક શિક્ષકને કંઈ મજા આવી ગઈ કે એને હાથ ઊંચો કર્યો. એને એમ કે કલેક્ટરને જરા આપણે પાઠ ભણાવીએ. એટલે કે સાહેબ પણ સિલેબસમાં જ નથી ભગવદ્ ગીતા. મેં કીધું સિલેબસમાં નથી પણ તારા બસમાં તો છે ને, તું તો કર, તારા ઘેર તો બોલાય 5 જણને, એવું તો કરી શકે ને તું. અને તમે કોઈ પણ મેનેજમેન્ટને આ દુનિયામાં વિનંતી કરો તો બધા વ્યવસ્થા કરી આવે, એવું કંઈ છે જ નહીં. તમારી ઈચ્છા હોવી જોઈએ કે મારે ભગવદ્ ગીતા ભણાવવી છે, મારે ભગવદ્ ગીતા ભણવી છે. આ 2 વસ્તુ નક્કી કરશો ને તો બધું કંઈ વાંધો જ નથી. આચાર્ય શબ્દ છે ને એ આચરણમાંથી આવે છે. આચરથી ઇતિ આચાર્ય, જે આચરણથી બતાવે. અમે એમ આગલા દિવસે ભાષણ કર્યું હોય કે આવતીકાલથી હવે શિયાળો બેસી ગયો છે તો સ્કૂલમાં 5 વાગે બધાએ આવી જવાનું, છોકરાઓ દોડવા માટે. અમે પહોંચીએ ત્યારે 4:45 એ પોતે જ ચદ્દો પહેરીને ઊભા હોય, ચાલો દોડો, સાથે દોડતા હોય. આચરથી ઇતિ આચાર્ય. એવું નહીં કે હું મારી ચેમ્બરમાં બેસી રહીશ, હું તમારી સાથે જ દોડીશ, હું તમારી સાથે જ સૂર્ય નમસ્કાર કરીશ, હું તમારી સાથે જ ભગવદ્ ગીતા ગાઈશ. આચરતી આચાર્ય, જે આચાર્ય છે એ સમજાવે તો પછી ઉતરી જાય.
મને ખબર છે અમારા ભગવતી પ્રસાદ પંડ્યા મારા ગુરુજી મને સંસ્કૃતમાં ભણાવતા હતા, એટલા બધા સાહેબ ઇન્વોલ્વ થઈ જાય અને પેલી શાકુંતલમાં કન્યા વિદાયનું દ્રશ્ય શીખવાડવાનું હોય, રૂમ બંધ કરી દે, ચોકીદારોને કહીને આવે, કોઈ ડિસ્ટર્બ નહીં કરતા. ક્યારે પૂરો થાય કહેવાય નહીં. આ પીરિયડ 4 કલાક ચાલે, ક્યારેક 5 કલાક, અને રડતા રડતા કન્યા વિદાય શીખવાડે. પાતુમ ન પ્રથમમ વ્યવસ્યતિ જલમ યશ્માસ્વ પૈતેયા અનાદત્તે પ્રિયમંડનાપી ભવતા સ્નેહેન યા પલ્લવમ આદ્દેવ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ સેયમ યાતિ શકુંતલા પતિગૃહમ સર્વૈર અનુજ્ઞાયતામ. આવા પ્રોફેસરો હતા કે જે તને પાણી પાયા સિવાય પોતે પાણી પીતા નથી. આ અખંડ મંડલાકારમ આ છે. કણવ ઋષિ આંખમાં આંસુ સાથે કન્યા વિદાય આપે છે કે મારી શકુંતલા જે પોતે પાણી પાયા, તમને પાણી પાયા સિવાય પોતે પાણી પીતી નહોતી, બહુ જ શોખ હોવા છતાં પણ એક પાંદડું પણ તોડતી નહોતી, અને આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ. આપણે આ બધાને કહેવું જોઈએ કે ક્લાઇમેટ ચેન્જ તમે શું અમને શીખવાડો? જેને ઘરમાં એક ફૂલ ઉગે તો આદ્ય વહ કુસુમ પ્રસૂતિ સમયે યસ્યા ભવત્યુત્સવ, એ નાચી ઉઠે કે ફૂલ આવ્યું, આજે ફૂલ આવ્યું, એક કુસુમની પ્રસૂતિ થઈ છે. એટલો આનંદ એને જેને થતો હતો, એવી શકુંતલા આજે પતિગૃહે જઈ રહી છે, તો તમે બધા એને અનુજ્ઞા આપો. તો આવા ગુરુઓ હતા. ત્યાં SR ભટ્ટ ને બધાના નામ મારે યાદ નથી કરવા, પણ આ ગુરુ આચાર્ય આચરતી અને ગુરુ છે એ અધ્યાત્મ. કાકા સાયકોલોજીમાં એવું કહેવાય છે કે 4 સ કામ કરે છે: સેક્સ, સંપત્તિ, સત્તા અને સ્નેહ. માણસના સંબંધોમાં આ 4 વસ્તુઓ હોઈ શકે, પણ 5મો આ અધ્યાત્મ, એ ભારતનું 5th ડાયમેન્શન છે. આપણે 5મા ડાયમેન્શનથી વાત કરીએ છીએ કે અધ્યાત્મ પણ હોઈ શકે, જે સંબંધ બાંધી શકે. મારો ને મારા ગુરુ સાથેનો સંબંધ અધ્યાત્મનો છે. જો તમે કોઈક અજાણી જગ્યાએ ગાડી લઈને નીકળ્યા હો અને ફોનમાં દેખાતી ના હોય અને તમે ઓળખતા ના હોય એવી છોકરી એમ કહે કે પાછા વળી જાઓ, તમે વળી જાઓ છો, તો અજાણી જગ્યાએ જ્યારે જવાનું હોય ત્યારે તમને જે માર્ગદર્શન આપે, આ અધ્યાત્મનું ક્ષેત્ર બહુ ગહન છે, અનનોન છે. એ અનનોનમાં એટલે ઇનવિઝિબલ જે પાવર છે આ દુનિયામાં, એ જે છે એને ઓળખવા માટે, એને મળવા માટે તમારે કોઈક હેન્ડ હોલ્ડિંગ કરનાર જોઈએ. પણ આપણો ધર્મ છે ને એ બહુ જબરજસ્ત છે, એક્સપિરિયન્શિયલ ધર્મ છે. હું જ્યારે ભણતો હતો અમેરિકામાં ત્યારે મારા પ્રોફેસરોએ કહ્યું કે ડુ યુ ગો એવરી ડે ફોર પ્રેયર્સ ઇન ધ ટેમ્પલ? મેં કીધું વી ડોન્ટ ગો ઇન ટુ ટેમ્પલ ફોર એ પ્રેયર. અમે પ્રેયર માટે કોઈ દિવસ મંદિરમાં જતા નથી. મને કે કેમ? મેં કીધું અમે દર્શન માટે જઈએ છીએ. અમારે ત્યાં વિઝ્યુલાઇઝેશનનું મહત્ત્વ છે. વી કેન વિઝ્યુલાઇઝ. હું ભગવાનને જોઉં, આંખ બંધ કરું અને જોવું કે એ જ મૂર્તિ મને આંખ બંધ કરવાથી દેખાય છે કે નહીં. આવું કરવાથી યાદશક્તિ વધે છે. એટલે બાળકોને રોજ સવારે મંદિરે મોકલવાના કે તમે આંખ બંધ કરીને યાદ કરો એટલે તમારું વિઝ્યુલાઇઝેશન પાવર વધે. મેં કીધું અમે દર્શન કરીએ, અમે પ્રાર્થના ના કરીએ. પ્રાર્થના તો ગમે ત્યારે થાય, અમે તો ઉઠીએ એટલે પ્રાર્થના કરીએ. એ કે ડુ યુ સે ગુડ મોર્નિંગ ટુ યોર વાઇફ? મેં કીધું બિલકુલ નહીં. હવે કે જય શ્રી કૃષ્ણ, એટલે કે એક પણ કે હું એમ કહું કે તારામાં રહેલા કૃષ્ણના જય હો, એટલે એ પણ કહે તમારામાં રહેલા કૃષ્ણનો પણ જય હો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. એમાં ગુડ મોર્નિંગ શું કહેવાનું? ગુડ મોર્નિંગ તો મોર્નિંગ્સ આર ઓલવેઝ ગુડ. ઇવનિંગમાં પ્રોબ્લેમ થાય. એટલે એ તો એક વખત રાયટમાં કોઈ ભાઈ પડેલો આમ, અને હું ને કમિશનર ઓફ પોલીસ બે જતા હતા. એટલે મેં કીધું યાર ઊભી રાખો, આ તો કોઈ આપણા ઓળખીતા લાગે છે, કંઈ જબ્બો બબ્બો ફાટી ગયો છે ને મોંમાંથી લોહી આવેલું. એટલે મેં કીધું છગનલાલ, ઓહો તમે યાર અહીંયા ગટરમાં પડ્યા છો, ચાલો 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 તમને ઘેર લઈ જઈએ. એટલે અર્ધ બેભાન અવસ્થામાં એને કહ્યું કે લઈ જવાય તો હોસ્પિટલ લઈ જાઓ, ઘેરથી જ આવ્યો છું. એટલે ઘણાને આવા બધા પ્રશ્નો હોય છે. એટલે મને બધા કે બહેનો વિરુદ્ધ તમે જોક ના કહેવું, એટલે આજે ભાઈ વિરુદ્ધ કહે. પણ એ તો નિર્દોષ હાસ્ય છે. જુઓ એમાં કંઈ બહેનો, અમે તો આઈ એમ નોટ અ વેરી કાસ્ટિસ્ટ પર્સન, પણ નાગરોમાં તમે જોજો કે બહેનોને, સ્ત્રીઓનું બહુ દાક્ષિણ્ય, બહુ જ મહત્ત્વ આપે, બહુ જ માન પાન રાખે. એટલે આ ગુરસ્તુ મૌનમ વ્યાખ્યાનમ, એ વ્યાખ્યાન કરતાં કરતાં કૃષ્ણ ભગવાને આટલું બધું કહ્યું, અને કહ્યું તો શું કામ કહ્યું ને શું કહ્યું એની આપણે વાત કરવાની છે. આજે
હવે મારે જરા ઝડપથી જવું પડશે. આપણે વેદવ્યાસને યાદ કર્યા, તો વેદવ્યાસનો કાકા એક શ્લોક ખાસ તમારા માટે એટલા માટે. ઓહ અચ્છા, એવું એટલે ચેન્ટિંગ કરવાનું છે? હા હા, વાંધો નહીં, એ તો ખરેખર એવું કરવું પણ જોઈએ. આપણે ચિન્મય મિશનમાં ને એમાં શું હોય કે પહેલાં તમે એક આપણે બેનને કહીશું, તેજલબેનને, કે પહેલાં એક જે અધ્યાય ચાલવાનો હોય ને એ અધ્યાયનું પારાયણ થઈ જાય, અને પછી અમે MS યુનિવર્સિટીમાં કોર્સ ચાલે છે, એમાં 18 દિવસમાં 18 અધ્યાય. તો જે અધ્યાય ઉપર તમારે બોલવાનું હોય એ અધ્યાયનું પહેલાં પારાયણ થાય, અને પછી વક્તા આવે, અને પછી અડધો પોણો કલાક બધું ઇન્ટરેક્શન ને એવું બધું થાય. તો હું જરા તો પછી હવે આપણે આ શ્લોક આવતા અઠવાડિયે, કારણ કે લાંબો છે અને બહુ સમજાવવો પડે એવો છે, એટલે આવતા. હા તો સારું. વેદવ્યાસે એક પોતાને, દરેક ગુરુને પોતાનું કથન હોય ને, પોતાને કશું કહેવું હોય. એને એક દિવસ માફી માગી ભગવાનની, કે ભગવાન મેં કંઈ ગુનો કર્યો છે તમારો. હવે વેદવ્યાસ જેવો માણસ, અહીંયા તો નાનો ઇનામ મળે તો એ કવિઓ ઝાલ્યા નથી રહેતા કે, અને આ તો વેદવ્યાસ. તો રૂપમ રૂપ વિવર્જિતસ્ય ભવતો ધ્યાનેન યત કલ્પિતમ સ્તુત્યા નિર્વિચનીયતામ ખિલ ગુરો દૂરીકૃતા યન્મયા વ્યાપિત્વમ ચ નિરાકૃતમ ભગવતો યત તીર્થયાત્રાદિના ક્ષંતવ્યમ જગદીશ તદ વિકલતા દોષત્રયમ મત્કૃતમ. હે જગદીશ, હે ભગવાન કૃષ્ણ, મારા 3 ગુના થયા છે, મને માફ કરજો. કે એક તો પહેલાં એ વાત છે કે તમારું રૂપ છે ને એનું વર્ણન ના કરવું જોઈએ. તમારું રૂપ છે જ નહીં, તમે તો અરૂપ છો, પણ તેમ છતાં પણ મેં વિગ્રહ, એક રૂપની કલ્પના કરીને, તમે એક દેહધારી છો એમ કરીને મેં રૂપનું વર્ણન કર્યું, જે મારે ના કરવું જોઈએ. કે રૂપમ રૂપ વિવર્જિતસ્ય ભવતો, તમે તો રૂપ વિવર્જિત છો, તમારે કોઈ રૂપ નથી, તેમ છતાં પણ મેં તમને એક રૂપમાં આરોપિત કરીને તમને રજૂ કર્યા. પછી સ્તુત્યા નિર્વચનીયતા અખિલ ગુરો, હે અખિલ ગુરુ, તમે તો નિર્વચનીય છો, તમને વચનમાં બાંધવા મુશ્કેલ છે. અહીંયા આવશે પહેલા અધ્યાયમાં અને બીજા અધ્યાયમાં કે અક્લિદ્યોયમ અછેદ્યોયમ, આને પલાળી શકાતો નથી, આને છેદી શકાતો નથી, આત્મા આવો છે. તો એવા આત્મતત્વને મેં સ્તુતિઓ દ્વારા, મારા ભજન દ્વારા, મારી સ્તુતિ લખીને મેં તમને શબ્દમાં તમે રજૂ થઈ શકો એવો એક પ્રપંચ રચ્યો. અને ત્રીજો, વ્યાપિત્વમ ચ નિરાકૃતમ ભગવતો, તમે સર્વવ્યાપક છો, બધામાં છો. તમે વિભૂતિ યોગ કયો છે, છોડમાં છો ને અહીં છો ને ત્યાં છો, બધે જ છો, સર્વવ્યાપક છો. તેમ છતાં પણ મેં એમ કહ્યું કે તીર્થયાત્રા આદિના, મેં કહ્યું કે તીર્થમાં જાઓ તો વધારે પુણ્ય મળે, એમ કરીને તમે તીર્થમાં રહો છો એવું મેં કહ્યું, અને તમને એકદમ સાંકડાઈ જગ્યામાં રાખ્યા. આ 3 મારા ગુના છે, તો હે જગદીશ મને માફ કરજો. આ કૃષ્ણ તત્વ એટલું મોટું છે કે જેના વિશે આપણે 52 અઠવાડિયા સુધી વાતો કર્યા કરીશું. જ્યારે જ્યારે મને તક મળશે ત્યારે હું આવીશ. આવતા અઠવાડિયે આપણે ગીતા પ્રવેશ કરીશું. આજે તો કૃષ્ણમ વંદે જગદગુરુ, એક ખાલી નાની ચીપ આપું છું તમને, એ આજે મગજમાં નાખી દેજો, તો કાલથી તમે કૃષ્ણમય થઈ જશો. જે કર્યું છે કૃષ્ણએ કર્યું છે, અને આપણે અહીંયા નિમિત્ત માત્ર છીએ. આપણે કશું જ આપણા હાથમાં નથી. આપણે એવો અભિમાન નથી કરવાનો. જે હું કરું છું એવું અભિમાન રાખે છે એ કૃષ્ણ ભક્ત નથી. જે હસતા નથી એ કૃષ્ણ ભક્ત નથી. અને જેમને કશો પડકાર મળે તો ગભરાતા નથી એ કૃષ્ણ ભક્ત નથી. અને દુઃખ આવે તો જે શોક નથી કરતા એ કૃષ્ણ ભક્ત છે. આવી કંઈક વાત નાની કરીને હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. અને અધષ્ટમૂલાન્યનુસંતતાની કર્માનુબંધિની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાર્દીર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેનં સુવિરૂઢમૂલં અસંગશસ્ત્રેણ દ્રઢેન ચિત્વા
તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તિ પ્રસૃતા પુરાણી નિર્માનમોહા જિતસંગદોષા અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામઃ દ્વંદ્વૈર્વિમુક્તઃ સુખદુઃખસંજ્ઞૈ ગચ્છન્ત્યમૂઢઃ પદમૌવ્યયં તત ન તદ્ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવકઃ યત ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃ ષષ્ઠાનિ ઇન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રામતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત ક્ષોત્રમ ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યन्ति પશ્યन्ति જ્ઞાનચક્ષુષા યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं યતન્તોપ્યકૃતાત્માનો નૈनं પશ્યन्त्यचेतसः યદાદિત્યગतं તેજો જગદ્ભાસયતેऽખિલम् યચ્ચંદ્રમસि યચ્ચાગ્નौ તત્તેજો વિદ્ધિ મામકम् ગામાવિશ્ય ચ ભૂતાનિ ધારયામ્યહમોજસા પુષ્ણામિ ચૌષધિः સર્વા સોમો ભૂત્વા રસાત્મકઃ અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ પ્રાણાપાનસમાયુક્તઃ પચામ્યન્નં ચતુર્વિધમ સર્વસ્ય ચાહં હૃદિ સન્નિવેષ્ટો મત્તસ્મૃતિર્જ્ઞાનપમોહनं ચ વેદેશ્ચ સર્વૈરહમેવ વેદ્યો વેદાन्तकृद्वेदविदेव चाहम् द्वामिमौ पुरुषो लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहृतः यो लोकत्रयमाविश्य बिभर्त्यव्यय ईश्वरः यस्मादक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढो जानाति पुरुषोत्तमम् स सर्वविद्भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ओम तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः। શ્રી કૃષ્ણાય અર્પણમ। આજે શ્રીમદ ભગવદ્ ગીતાનું જે પયપાન કર્યું, પહેલું લેસન હું શીખી કે યુદ્ધ ભૂમિમાં જ લડવા જવાનું નથી,
100 લોકોના રજિસ્ટ્રેશન કરવાના આશયની સામે જ્યારે 235 લોકો રજિસ્ટ્રેશન કરે છે અને એ સંજોગોમાં અમે હાજરી મંગાવીએ છીએ કે કેટલા આવવાના છો અમને કહો, 80 જેટલા લોકો એમ કહે છે કે અમે આવવાના છે, એની સામે 120થી વધારે લોકોને અમે અહીંયા સમાવવાની મહેનત કરી છે અને તમે શાંતિથી એમાં અમને સહયોગ આપ્યો છે. એટલે આ પણ આપણા બધાનું એક યુદ્ધ જ છે કે રોજે રોજ જે પરિસ્થિતિ આવે એનો સામનો કરીને આગળ વધવું. થેન્ક યુ સો મચ. અને આજનો આ જે સત્ર પૂર્ણ થાય છે, આપણા વક્તાશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ કે ખૂબ સુંદર રીતે રસપાન કર્યું આપણે એમની સાથે. તે સાથે સાથે જ આટલી સરસ જગ્યા નાની પડે છે. SRKનું નામ હોય એટલે જગ્યા મોટી જોઈએ એવું પણ અમને બહાર લોકોએ કહ્યું, પણ જ્યાં ભગવાનનું નામ લેવું હોય ત્યાં નાની કે મોટી જગ્યાથી ફરક નહીં પડવો જોઈએ. ફરક એનાથી પડવો જોઈએ કે તમને અહીંયાથી શું મળ્યું છે. અને જો તમને ખરેખર સુંદર મળ્યું હોય તો જોરદાર તાળીઓ થવી જોઈએ. અને આ સુંદર સગવડ જેમના થકી થઈ એવા આપણા ગોવિંદ કાકાનો આભાર માનવો ઘટે. આજે એમની હાજરી અહીંયા ઉપસ્થિત થઈ, એની સાથે સાથે આટલી સુંદર જગ્યા, તમે અહીંયાથી દાદર ઉતરો એટલે પ્રકૃતિ નજરે ચડે, પ્રેમમાં પડી જવાય એવું આ કેમ્પસ. અને CSSના સત્યકામ જોશી સરનો પણ આપણે આભાર માનવો પડે. અમારા પ્રેસિડેન્ટ સરનો આભાર માનીએ. સૌથી વધારે જે પણ અમારી ટીમના સભ્યો છે, નોલેજ ફાઉન્ડેશનના, અમારી ઇવેન્ટ ટીમના, માર્કેટિંગ ટીમના, દરેક નાનાથી મોટા જે લોકોએ આ યજ્ઞમાં પોતાનું આહુતિ આપી છે, અને સૌથી વધારે ઓડિયન્સ તરીકે તમે તમારો સમય આપ્યો છે, એને માટે અમે તમારો નતમસ્તક થઈને આભાર માનીએ છીએ. આજના સત્રને પૂર્ણ કરીએ. આપણે સૌ રાષ્ટ્રગીત ગાઈને છૂટા પડીશું. જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગ, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગ, તવ શુભ નામે જાગે, તવ શુભ આશીષ માંગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલ